નમસ્કાર. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 11 ના 10મા ધોરણમાં ભણતી હું વિદ્યાર્થીની ચાંદની મધુરી રાઠોડ છું. અમારા આચાર્યશ્રીનું નામ છે અનિતાબેન સાડી, જેઓ અમને વખતે વખત ગાઈડન્સ કરતા હોય છે. અને અમારા વર્ગ શિક્ષક જેઓ મને સાયન્સ ભણાવતા હતા એવા અમારા સરિતાબેન રાબડિયા મેમ છે, જે અમને બહુ સારી રીતે ભણાવતા હતા અને અમને બહુ સારું મોટિવેશન આપતા હતા. અને મારા પિતાશ્રીનું નામ છે મધુગીર મગનગીર રાઠોડ, જેઓ ખરિયા છે. અને મારા માતાનું નામ છે આશા મધુગીર રાઠોડ, જે હાઉસવાઈફ છે. હું જો મારા પર્સન્ટેજ છે 95.33 અને મારા પીઆર છે 99.36 અને હું સુમન હાઈસ્કૂલ 11માં ફર્સ્ટ રેન્કમાં આવેલી છું અને A1 ગ્રેડ આવે છે. જે હું જો મારો A1 ગ્રેડ આવેલું છે તો તે મારા બધા શિક્ષકોના મહેરબાનીથી, જેઓ મને બહુ સારી રીતે ગાઈડન્સ કરતા હતા. જ્યારે હું 10મા ધોરણના સ્ટાર્ટિંગમાં હું એન્ટર થઈ હતી ત્યારથી જ તેઓ મને 10મા ધોરણમાં થતી બોર્ડના એક્ઝામ માટે પ્રિપેર કર્યું હતું. તેઓ સ્ટાર્ટિંગથી અમને સક્ષમ બનાવ્યું હતું કે હું બોર્ડના એક્ઝામમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું અને પોતાનું સારું એવું માર્ક્સ લાવી શકું અને A1 ગ્રેડમાં આવી શકું. અમારી શાળામાં દરેક અઠવાડિયામાં 2 ટેસ્ટ થતી હતી, જેમાં હેતુલક્ષી અને લેખનમાં અમને સારી રીતે એવું માર્ગદર્શન આપતા હતા. આ ટેસ્ટમાં અમને જે કેટલું માર્ક્સ આવે તેથી જ અમારા શિક્ષકો આ ટેસ્ટમાં અમને જેટલા માર્ક્સ આવતા હતા તેથી જ અમારા શિક્ષકો અમને ગાઈડન્સ આપતા હતા કે અમને એમાં કેવું પ્રિપેર કરવું જોઈએ, અમે ક્યાં પાછળ છે અને એમાં શું કરીએ તો અમને હજુ સારા માર્ક્સ આવે. અને પછી અમારા શિક્ષકો અને તેમજ અમને દરેક વખતે અમે જો પાછળ હોય તો અમને મોટિવેશન આપતા હતા કે તમે હજુ તમારું બહુ સારું માર્ક્સ પ્રદર્શન કરી શકો છો. અને તેમજ અમારી શાળામાં બીજી એક્ટિવિટી પણ થતી હતી જેનાથી મારી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ ફિટનેસ પણ બહુ સારી હોય એવી કાળજી રાખવામાં આવતી હતી. બીજા એક્ટિવિટીમાં પણ હું પાર્ટિસિપેટ કરતી હતી અને અભ્યાસમાં પણ બહુ સારું એવું સ્કોર કરવા માટે અમને પ્રોત્સાહન મળેલું હોય. અને અમારા સુમન હાઈસ્કૂલમાં બહુ સારી એવી ફેસિલિટી પણ અમને આપવામાં આવતી હતી. અને એવા ફેસિલિટી આપવામાં અમારા વહીવટ અધિકારી શ્રી ધર્મેશ પટેલનો પણ બહુ સારી સહયોગ છે. તેમને પણ હું આભાર માનું છું. અને જો આજે A1 ગ્રેડમાં આવેલી છું તો એનું બધું શ્રેય હું મારા માતા પિતા અને પછી હું મારા બધા એવા સારા એવા શિક્ષકોને આપવા ઈચ્છું છું. અને તેમજ જો હું મારી દિનચર્યા બતાવું તો પહેલાંથી જ મને શિક્ષકોએ મને કીધું હતું કે જો તમને એવા